બસ અમે આવી પહોંચ્યા છીએ જમુના મૈયાના દર્શન કરવા. નીચેથી આઈ થિંક 7 થી 8 કિલોમીટરની ટ્રેકિંગ હતી, જે પૂરી કરીને અત્યારે પહોંચ્યા છીએ. બહુ મસ્ત નજારો છે, આપ જોઈ શકો છો. આ ગંગાભાઈ યમુના મૈયાનો મંદિર છે, બહુ મસ્ત મંદિર છે અને ઉપરથી ઝરણા આવે છે. આ બહુ જ મસ્ત મજાનો નજારો છે. અહીં એક વખત તો જરૂર આવવો પડે બધાને દર્શન કરવા, અને ફરવા બી આવવો પડે. દર્શન કરવા તો જરૂર આવવું પડે. 4 ધામની યાત્રા એટલે બહુ સરસ મજાની. આ વાદીઓમાં બહુ મજા આવે છે. એટલી બધી ઠંડી નથી અત્યારે, બહુ મસ્ત સિઝન છે અહીં આવવાની માટે. અત્યારે સૌથી બેસ્ટ સિઝન અત્યારે હોય છે અહીં આવવાની. જૂન જુલાઈની અંદર સૌથી બેસ્ટ સિઝન હોય છે. રાત્રે થોડી વરસાદ પણ પડતી હતી, પણ અત્યારે અમારા કિસ્મત છે કે વરસાદ નથી પડતી, એટલે બહુ સરસ રીતે અમે ટ્રેકિંગ કરી શક્યા છીએ. અને બસ હવે અમારે 500 મીટરની અંદર અમારે પહોંચી જશું અમે યમુના માતા માટે. સૌ કોઈ અહીં આવવાનું અને યમુના મૈયાના દર્શન એક વખત જરૂર કરવા પડે. આ નીચેથી યમુના નદી નીકળે છે, બહુ મસ્ત મજાનો નજારો છે અહીં. બહુ જ સરસ નજારો છે. કુદરતી વાતાવરણ જોવું હોય તો આપણે કાશ્મીર બધી જગ્યાએ જાય છીએ, પણ અહીં એક વખત 4 ધામ જરૂર આવવાનું. કુદરતી નજારો જોવો તો 4 ધામ ઉત્તરાખંડ જરૂર આવવો પડે એક વખત. બહુ જ મસ્ત મજાની વાદીઓ છે. અને આ ભીડ આજે હલકી ભીડ છે, એટલી બધી ભીડ નથી, પણ એટલી બી થોડી બી ભીડ તો છે જ. એમ તો બહુ મસ્ત મજાનો છે, બહુ મજા આવે છે. અને ચલો હવે અમે જઈએ છીએ દર્શન કરવા માતાજીના. તો મળીશું ગંગોત્રી પાછા. જય યમુના, જય ગંગા મૈયા, જય કેદારનાથ, જય બદ્રીનાથ.